પ્રભુ ભજતા યૌવન ગયું ધન ગયું દેતા દાન, પ્રભુ ભજતા યૌવન ગયું ધન ગયું દેતા દાન, પરમારથમાં જેના પ્રાણ ગયા વો તો ત્રણે ગયા નવજાણ. મહેમાનોને માન અને જેને દલભર દીધા નહીં, અરે મહેમાનોને માન અને જેને દલભર દીધા નહીં, ઈ મેડી નહીં પણ મસાણ હાચું સોરઠીઓ ભણે. આવ નહીં આદર નહીં, અરે નહીં નૈનો માં નેહ, વો ઘર કબ મત જાઈએ ભલે કંચન બરસે મેં. લોભિયા માણસને ઘેર જઈને બેહવા કરતા દરિયા કિનારે બેસવું હારું કે દરિયો ઘોઘવાટો તમારે, ઓલો તો મારો બેટો ઘોઘવાટો ન કરે. કહેવાનો અર્થ કે જેને જગતમાં આપ્યું છે, જેને મીઠો આવકાર આપ્યો છે, જરૂરતમંદનું જેને દુઃખ ભાંગ્યું છે, અને 5 આંગળીએ જેને દાન કર્યું છે, એને દુનિયા કોઈ દી ભૂલી શકતી નથી. ગઈકાલનો દાખલો લઈએ તો જસદણનો આલો ખાચર નવર દાતાર હતા. એ હાંજ પડે હજારોના દાન કરે. એમાં એકવાર આલા ખાચરને આવી અને એના કામદારે કીધું, બાપુ દાતારી બંધ કરી દો. ત્યારે જસદણનો આલો ખાચર એમ કે, કામદાર આપણી પાસે કંઈક છે તો કોઈક લેવા આવે ને. કામદાર કે, બાપુ આ જગત તો સ્વાર્થી છે. જ્યારે તમારો ભંડાર ખાલી થઈ જાય ને તેથી દુનિયા તમને પૂછવા નહીં આવે ભૂખ્યા છો કે જમ્યા છો. ફળી પાછો આલો ખાચર એમ કહે છે, કામદાર મારી પાસે કંઈક રૂપિયા છે તો કોઈક લેવા આવે ને. અને ત્યારે કામદારે કીધું, બાપુ એ તો ગોળ હોય ને ત્યાં માખીઓ આવે, ગળપણ હોય ત્યાં માખીઓ આવે. એ દિવસે રાતના 12 વાગ્યા સુધી જસદણના આલા ખાચરે પડખા ફેરવ્યા પણ ઊંઘ ન આવ્યો. 12 વાગે કામદારને બોલાવી અને કીધું, કામદાર તમે મને દિવસે કંઈક સલાહ આપતા હતા. ના બાપુ, હું તો તમને એમ કહેતો હતો કે દાતારી બંધ કરી દો. નહીં કામદાર, તમે મને આગળ કંઈક કીધું હતું. હા બાપુ, તમે જ્યારે એમ કીધું ને કે મારી પાસે કંઈક છે તો કોઈક લેવા આવે, ત્યારે મેં તમને એમ કીધું હતું કે ગોળ હોય ને ગોળ ત્યાં માખીઓ આવે. અને તેથી રાતના 12 વાગે આલા ખાચરે કામદારને કીધું, કામદાર સામે જો ગોળનું ઢેફું પીડ્યું છે, ગોળનું ઢેફું સામે પીડ્યું છે, બોલાવો માખીયું ને. અને તેથી કામદારે એમ કીધું, બાપુ માખીયું તો દીએ કહેતા કે દિવસે આવે, અત્યારે તો રાત છે. અને ત્યાં આલા ખાચરે એમ કીધું કે મારા દિવસ મારો દી છે તો કોઈક મારી પાસે લેવા આવે ને, ન હોત તો કોણ લેવા આવત. અને તેથી શબ્દો યાદ આવે મિત્રો, તારા આંગણી જા એ પૂછીને જોને કોઈ આવે રે, આવકારો મીઠો એ તું આપજે હોજી. તાર કાને રે એ સંકટ કોઈ સંભળાવે રે, એ બને તો થોડા એ તું કાપજે હોજી. આંગણે મહેમાન આવ્યો હોય ને એને તરત પૂછાય નહીં કે હું કામ છે, શું કહેવાય. ત્યારે શું લખે છે કવિ કે કેમ તમે આવ્યા ભાજી એ નંગેવું નવ કે દે રે, કેમ તમે આવ્યા ભાજી એ નંગેવું નવ કે દે રે, એ જીંગન ધીરે રે એ ધીરે તું બોલવાન દેજે રે, આવકારો મીઠો હે તું આપજે હોજી. વાત તુજે ની સાંભળીને એ જીંગાડું નવ જોજે રે, વાત તુજે ની સાંભળીને એ જીંગાડું નવ જોજે રે, જીયન માથું રે એ હલાવી હોકારો દેજે રે, આવકારો મીઠો એ તું આપજે હોજી. કવિ સમજાવે છે કે આંગણે અતિથિ કહેતા કે મહેમાન આવે, પણ મહેમાન કોને કહેવાય? જેને મેં જેટલું માન મળે. મેં એટલે કે વરસાદો, પણ આવકારો આપવા જેવા મહેમાન હોવા જોઈએ. ઘણા મહેમાન કટગુંદીના ઠળિયા જેવા આવે, ઘરે જવાનું નામ ન લે. એક જગ્યાએ એકવાર મહેમાન આવ્યો તો 6 મહિના સુધી રોકાણું.
અને 6 મહિના પછી ગરધણીને એમ થયું આના બૈરા છોકરા આપણે યાદ કરાવી દઈએ. એટલે રાત્રે પેલા ગરધણીએ કીધું કે 6 મહિનાથી તમે અમારા ઘરે રોકાણા છો, તમારા બૈરા છોકરાનું શું થતું છે? ઓલો મહેમાન કે એક કામ કરો, ટપાલ લખીને અહીં પાછા તેડાવી લઈએ. કે હવે આવા મહેમાનને આવકાર ન પાય મિત્રો. પણ આ છે આ શબ્દો સાસરે જતી દીકરીને બાપ કરિયાવરમાં આપી શકે. બેટા તારું આંગણું પૂછીને કોક આવે ને, બેટા એને મીઠો આવકાર આપજે. ત્યારે શું લખે કવિ? શબ્દો સમજવા જેવા છે મિત્રો. કે કાગજે ને પાણી પાજે ભેળો બેસી જમજે રે, કાગજે ને પાણી પાજે ભેળો બેસી જમજે રે, એજીએ ને જાપા રે એ સુધી તું વલાવાને જાજે રે, આવકારો મીઠો એ તું આપજે હોજી. આવી રીતે જગતમાં જેણે કાંઈક આપ્યું છે, 5 આંગળીએ દાન કર્યું છે, એને જગત કોઈ દી ભૂલી શકતું નથી. ભાવનગર મહારાજા વજયસંગ બાપુ એના બગીચામાં લટાર મારવા નીકળ્યા. દિવાલ પછવાડેથી છૂટો પથ્થરો આવ્યો. ભાવનગર મહારાજાનું કપાળ ફાટી ગયું. અને એ વખતે રાજાશાહી હતી. 4 સિપાહી દોડી અને જોયું તો દિવાલની પછવાડે એક ભિખારી ઊભો હતો. અને સિપાહીએ પૂછ્યું, પથ્થરો તે માર્યો? હા, પથ્થરો મેં માર્યો. હાલ ભાવનગર મહારાજાને વાગ્યો છે એ પથ્થરો. ભિખારીને સામે ઊભો રાખ્યો અને ભાવનગર મહારાજાએ એ ભિખારીને પૂછ્યું, પથ્થરો તે માર્યો? હા બાપુ, પથ્થરો મેં માર્યો. ભાવનગર મહારાજાએ પૂછ્યું, મેં તારું કંઈ ખરાબ કર્યું તું? નહીં બાપુ. તો શું કામ માર્યો? અને ત્યારે ભિખારીએ કીધું, બાપુ હું 5 દિવસનો ભૂખ્યો રખડું છું, મારા પેટમાં મુઠ્ઠી અનાજ નથી ગયું. તમારા બગીચાની બાજુમાંથી નીકળ્યો, પાકલ બોર જોયા, મને એમ થયું એક પથ્થરો મારું 2-5 બોર ખરે ને મારો એક ટંક નીકળી જાય. બાપુ મેં તો પથ્થરાનો ઘા બોરડીમાં કર્યો તો ભૂલથી તમને વાગી ગયો. ભાવનગર મહારાજાએ કીધું કે ભલો પથ્થરો ભલે માર્યો, ભલે મને વાગ્યો, પણ પથ્થરો માર્યા પછી બોર ખેર્યા? હા બાપુ, એક ખોબો બોર ખેર્યા જોરિયા. ત્યાં ભાવનગર મહારાજાએ બાજુમાં ઉભેલા સિપાહીને કીધું કે આ ભિખારીને એક ખોબો રાણી સિક્કાના ચાંદીના રૂપિયા આપો. ત્યારે સિપાહીએ એમ કીધું, બાપુ એને તમને પથ્થરો માર્યો અને તમે એક ખોબો રૂપિયા આપવાનું કહો છો? અને તેથી ગોહિલવાડના ધણીએ કીધું તું, ઝાડને પથ્થરો લાગે અને એક ખોબો બોર દેતું હોય તો મને પથ્થરો લાગે ને કાંઈ ના આપું તો મારી જનેતા લાજે, મારું ગોહિલવાડ લાજે. અને માટે કવિ એમ કહે છે, એંગ આવકારો મીઠો એ તું આપજે હો.